ખૂબ સુંદર મજાનો અર્થશાસ્ત્રનો પણ બોધ છે. ભક્તિ દ્રષ્ટિથી નહીં પરંતુ જીવન વ્યવહારની દ્રષ્ટિએ પણ આ અધ્યાય ખૂબ ઉપયોગી છે. મુખ્ય શ્લોક કહે છે શુક્રાચાર્યજી, ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર ચ મોદતે. બલિરાજાને પહેલી વસ્તુ સમજાવે છે કે વ્યાપાર ધન કેવું હોવું જોઈએ, શું યોગ્ય છે. તો કે તમે દાન આપી દો, પરંતુ તમારા જ જીવન નિર્વાહન માટે કોઈ જો ધન ન રહે તો એ ધનની પ્રશંસા કે એ પ્રકારના દાનની પ્રશંસા વિદ્વજ્જનો કરતા નથી. ત્યારબાદ કહે છે કે કઈ 5 વસ્તુઓમાં ધનનું વિભાજન કરવું જોઈએ કે જેનાથી માણસ આલોક અને પરલોકમાં સુખી રહે. તો પહેલી જગ્યા છે ધર્મમાં, ધર્માય. ત્યારબાદ યશ કાર્ય માટે, ત્યારબાદ પોતાની કામનાઓની પૂર્તિ માટે, ત્યારબાદ શેના માટે? પોતાના સ્વજનો હોય એ લોકોના કલ્યાણ માટે, સ્કૂલની ફીસ ભરવાની હોય, અચાનક કોઈ હેલ્થ ઇશ્યુ આવી ગયો હોય એના માટે. 5મું છે તે સેવિંગ્સ અકાઉન્ટ છે. અતઃ અર્થાય, અર્થ વૃદ્ધિ માટે, કે થોડુંક ધન જે છે એ જ સ્થાનમાં રાખવાનું, ભલે કશું જ ન હોય પણ એટલું ધન તો સાચવીને જ રાખવાનું. તો 5 જગ્યાએ જે ધનનું વિભાજન કરે છે તે આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખી રહે છે. ધર્માય યશસેર્થાય કામાય સ્વજનાય ચ પંચધા વિભજન વિત્તમ ઇહામુત્ર ચ મોદતે. શુક્રાચાર્યજી એ વખતના પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝર હતા, જેમણે સરસ ઇન્સ્યોરન્સ પોલિસી પણ આપી હતી બલિરાજાને. ખેર, મસ્તીની વાત છે, પરંતુ અહીંયા આપણા માટે પણ ખૂબ ઉપયોગી છે કે ભાગવતજીમાં ક્યાંક આપણને એમ થાય કે અર્થશાસ્ત્ર વિશે જાણવું છે તો બલિ ચરિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ફરી એકવાર 5 જગ્યા કઈ કઈ? તો કે ધર્મના કાર્ય માટે, યશના કાર્ય માટે, અર્થના કાર્ય માટે, સેવિંગ્સ અકાઉન્ટ, ત્યારબાદ પોતાના સ્વજનો માટે, અને 5મું પોતાની કામનાઓની પૂર્તિ માટે. આ 5 જગ્યાએ ધનનું વિભાજન કરવું જોઈએ, જે ભાગવતજી અનુસાર આપણને ખ્યાલ આવ્યું છે. પહેલાના રાજાઓ આ જ રીતિ અનુસાર અર્થનું વિભાજન કરતા, પછી જેને જે રીતિ યોગ્ય લાગે, જેની જે પરિસ્થિતિ હોય એ અનુસાર તે પોતાની મેળે ધનનું વિભાજન કરી શકે છે.